જો ગાઈસ આ હે સફરજન હે જો આને આ હે જો આપણા ડમ્બલ હે ગાઈસ તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા એક ફરીવાર નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો તો જો સવાર મઠાવા પર આવી ગયા વ્લોગ અપલોડ કરવા માટે ફાઇનલી વ્લોગ અપલોડ થઈ ગયો આવી ગયો છે જોઈ લેજો યુટ્યુબમાં અને ફેસબુકમાં અને ઇન્સ્ટા આપણે ત્રણમાં નાખી ત્રણમાં ચેક કરી લેજો તો જો ઢાબા પર બેઠા છીએ મસ્ત જો એકદમ ઠંડી હવા ચાલે છે બહુ બેસવાની મજા આવે છે અમે જો વ્યૂ તમને બતાવું જો ખેતરોમાં પાણી ભરાયા 2-3 દિવસ વરસાદ આવ્યો તો ભૂક્કા કાઢ્યો તો જો ખેતરોમાં પાણી ભરાયા પૂરેપૂરા તમારી બાજુ આવે તો કે નહીં કોમેન્ટ કરજો દેખો ગાઈસ તો જો ગાઈસ પછી આપણે આવી ગયા ડિનર કરવા માટે એટલે ખાવા માટે ચલો તમારે ખાવું હોય તો ચલો હું વધારે મોડું છે તો ખાઈને A few moments later. तो जो गैस પછી दुकान આવી ગઈ है ये है अपनी दुकान देखो जो 12:30 વાગે है ને જો છોકરાઓને નિશાળમાં જો રજા પડી ગઈ છે જો પણ ટી શર્ટ પડે એટલે જો ક્યાંક નીચે નહીં બેસવાનું ડાયરેક્ટ બેસે એટલે જો લીમડા ઉપર જ બેસવાનું 2% જ અહીંયા જો देखो કેવી રીતના ચડે અને અહીંથી જો ડાયરેક્ટ નીચે પડે તો જો ઇટાળિયામાં જો ડાયરેક્ટ नहीं मैं क्या बोलूँ कि इस पे जो બધા અહીં જ બેઠા હોય મોસ્ટ ઓફલી બેઠા કે જો अड्डा है अड्डा जो हाँ जो पाहो चढ़े रो ऊपर जो केवी रीतना चढ़े जो खाली તમે તો ચડી જ નાખો હા જો બે હા જો ચડી ગયો કંઈ ચડવાનું હે નહીં લીમડો ઊભો છે જો તો એ પકડ્યા વગર કેવી રીતના ચડી ગયો ये होता है टैलेंट बच्चों के अंदर बाकी આપણે તો કંઈક કીધા જેવું એમ પણ જો એ આડિયા આમ તાકી બોલ કે હું આપણું ચીવું પણ આ તો ચીવું પણ કે એટલું ખરું એમ કીએ સાહેબ જીજા કોઈ સાહેબ કીએ ગામના ખબર નહીં એમ તો તને આવડે કાંઈ ABCD આવડે બોલો A few minutes later. તો જો ગાઈસ હવે ડ્યુટી થઈ ગઈ કરતો અને કરવા જવાનું જો વચમાં પાણી આવી ગયું છે तो जो गैस फाइनली पहुंची गया ही घरे तो जो गैस आ सफरजन ने आने जो તમે ખો ને એટલે આને જો આ કેવી રીતે ખાવ હું તમને દેખાડું છું તમે ખો ને એટલે ડાયરેક્ટ નહીં ખાઈ જવાનું સોલો તો જો આમાંથી કેવું નીકળે જો વેક્સ જો આવું વ્હાઈટ નીકળે જો આવું નીકળે એટલે ડાયરેક્ટ સોલ હોત નહીં ખાવાનું આવી રીતના જો પેલા સોલ ઉતારી દેવાની આવી રીતના સોલ ઉતારીને પછી ખાવાની જો
તો જો ગઈશ પછી આપણે હાંજની ચા આવી ગઈ છું, ચા અને બિસ્કિટ બંને હેપી હેપી. તમે ખાધેલા કે નહીં કોમેન્ટ કરજો. જો 10 વાળા આવ્યો, 5 વાળા નહીં. ચા આવી ગઈ. હાલો તમારે પીવો હોય તો. કોઈ પીતો નહીં પણ આ તો 2 દિવસથી શું ખબર નહીં, હાંજે ખબર નહીં કેમ પીવું હાંજે. બાકી ચા તો હું ઓનલી સવારમાં જ પીધું, પણ આ 2 દિવસથી હાંજે પીવું હવે. જો નાઈસ. હાલો તમારે પીવું હોય તો જો ગઈશ પછી ચા પી અને ઢાબા પર આવી ગયા છીએ. જોઈ લો આ આપણો ઢાબો, ના જોયો તો. અત્યારે તો જો ચાર ને બધું એવું પડ્યું રમણવામાં. આ જો આપણા ડમ્બલ છે ગઈશ. આપણે પેલા પ્રેક્ટિસ કરતા બોડી બનાવવાની, પણ પછી મૂકી દીધું, બહુ જામ્યો નહીં ને એટલે. બાકી ડમ્બલ હતા જો બધા. અત્યારે તો આની હાલત જો કેવી થઈ ગઈ. જોઈ લો આપણા ઢાબા પરથી વ્યૂ કેવું મસ્ત એક નંબર આવે છે. આપણે રીલ્સ બીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામમાં અહીંથી જ બનાવી, બધી અહીંથી જ ક્રિએટ થાય. જો વ્યૂ એક નંબર હોય છે. જો હાંજ પડી ગઈ છે, જો સનસેટ થાય છે. બાકી વાદળ આડે એટલે સનસેટ દેખાતો નહીં બહુ. જોઈ લો વ્યૂ ચારે પર વાદળ કેવા મસ્ત છે એકદમ. જો તો જો બસ પછી આપણે ખાવાનું ખાઈ અને આવી ગયા આપણા બેડરૂમમાં, એટલે કે આપણા ઘરમાં. જુઓ બેડરૂમ ઘર કે જો જે કહો એ બધું આપણું વાત છે, જોઈ લો. તો આપણે હવે સૂતા હી તો જો એ ઘર છે આપણું. આ બાજુ જો 2 તિજોરીઓ છે અને જો ઘરનું ટૂર આપી દીધું તમને. જો 2 તિજોરીઓ પહેલાં, પછી આને શું કહેવાય પેલું કરવાનું નામ નહીં આવડતું. આ બાજુ કોળો પડ્યો હોય, ખાટલો હોય, કુલર છે. બાકી આ બાજુ જો આપણો પલંગ છે, આપણે સૂતા છીએ ને. આ બાજુ આપણા કપડાં ટાંગેલા છે ને. આ બાજુ ઉપર જો આપણે RGB લાઈટ છે, જો ચાલુ કરીને તમને દેખાડું કેવી ચાલુ થાય. જો દેખ ના એ પર આવ્યો ક્યાં ગયું. હા જો ભાઈ જો ચાલુ થઈ ગયું. આ લાઈટ ચાલુ કરની બંધ કરીને તમને બતાવું. જો ભાઈ હવે ઘર પણ બંધ કરી દઉં પછી બતાવું. જો બંધ થઈ ગયું એટલે જો લાઈટ ચાલુ કરી એટલે ઘરમાં જો એકદમ સગારા મારે. જો કેવું મસ્ત લાગ્યું તમારે. કાંઈ નહીં, ઘર એકદમ બહુ મસ્ત લાગે. જો કારમાં હોય ને આવું એકાદી લાઈટ તો સારું લાગે. ને આ બાજુ જો આપણે મેરેજનો આલ્બમ પણ આવી ગયો છે. આનો આપણે જો વિડીયો બનાવ્યો નહીં, જો બહુ વારે આનો લોંગ વિડીયો બનાવશું એક અલગથી. જો કહીશ રોયલ વેડિંગ મોમેન્ટ ઓન 5 May 2000. આગળ આવડતું નહીં એટલે 2025 કહી દઉં. માય હર્ટ to you is given oh dog give yours to me. We look them up together and throw away the key. જગદીશ જયશ્રી. જો આલ્બમ આવી ગયો છે. આપણે એનો લોંગ વિડીયો અલગથી બનાવશું ગાઈસ. તો આજના બ્લોગ માટે આટલું જ. કેવો લાગ્યો બ્લોગ તમને કમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી બધાને બાય બાય.